ભાઈ જુઓ અહીંયા આપણે ગાડી ખાલી કરવાનું ચાલુ કરી દીધી છે। જો આપણી ગાડી ખાલી કરવાની ચાલુ થઈ ગઈ તો જોઈએ હવે કેટલા ટાઈમમાં ખાલી થાય છે। તો મિત્રો જુઓ અહીંયા આપણું આઈસર ભરાઈ ગયું, તમને બતાવું આ રીતે ભરી છે બેટરીઓ। જુઓ બધી અક્ષરની બેટરીઓ ભરી છે આ રીતે। હવે પહેલાં પેક કરી લઈએ આપણે। તો ભાઈ જુઓ ડીઝલ તો અહીંયા આપણું પૂરવાનું ચાલુ છે। ડીઝલનો ભાવ છે 89 રૂપિયા 91 પૈસા। તો આપણે ડીઝલ લેવાનું છે 4000નું, 44 લીટર જેવું આવ્યું। हेलो तो मित्रों गुड आफ्टरनून, जय मेलडी में मारा एक नवा विडियो में तमारा बधानुं स्वागत है। अत्यारे वाग्या छे बपोरना 2:15 અને આપણે ગાડી ભરવા જવાનો પ્રોગ્રામ આવી ગયો છે। એટલે હમણાં 2-3 દિવસથી તો આપણા વિડિયા નહોતા આવતા, કેમ કે શનિવારે ગાડી ભરાઈ નહીં, શનિ રવિ આવી ગયો, પછી સોમવારે રક્ષાબંધન હતી। એટલે આજે આપણે ઓર્ડર આવે છે તો ગાડી ભરવા આપણે જવાનું છે અસલાલી। અને આપણે આ ટ્રીપ રહેવાની છે ગોધરાની। આપણે અસલાલીથી માલ ભરવાનું છે ગોધરાનું। તો પહેલાં તો કાલે રક્ષાબંધન છે એટલે બધાને રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છા। અને મિત્રો અમારે તો આથી રક્ષાબંધન નથી કરવાની, કેમ કે મારું મોઘું રતન એવો મારો ભાઈ ઓફ થઈ ગયો। એટલે મારું તો કોઈ દુનિયામાં નથી, મારા પપ્પા તો પહેલેથી નહોતા, મારો એક ભાઈ હતો એ પણ ઓફ થઈ ગયો। અત્યારે મારી વાઈફ, મારી મમ્મી, મારા ભાભી, 2 છોકરા, બીજા 2 છોકરા બધા મારી ઉપર જ નિર્ભર છે। અને હું નિર્ભર છું આની ઉપર, કેમ કે મારે જે ઘણું એ બધું માયા મૂડી મિલકત બધું ગાડી ઉપર જ ચાલે છે। બીજું કોઈ સાઈડ બિઝનેસ જમીન મિલકત આ તે એવું કશું અમારે નથી। એટલે જે લોકો નવા જોડાયા હોય એમને ના ખબર હોય એમને કહી દઉં તો બધું આપણે ગાડી ઉપર જ ચાલે છે। એટલે આ ગાડી ગુજરાત ચલાવીએ છીએ આપણે, એ રીતની આપણે સ્ટ્રગલ કરીને લાઈફ ચાલે છે। તો હવે પડી તો બધાને ભોગવવી જ પડે। હવે એમાં રોવા બેસે તો પણ ના મેર આવે એ રીતનું છે। તો કંઈ નહીં, હવે તો બધી જિંદગીની મેટરો ચાલ્યા કરે, એટલે એવું બધું મગજ ઉપર લઈને ફરીએ તો પછી ક્યાંય મેર ના પડે। તો કંઈ નહીં, હવે આપણે જઈએ ગાડી ભરવા। તો પહેલાં જવાનું છે આપણે ડીઝલ પુરાવા માટે, તો અહીંથી નીકળીએ। તો વિડીયોમાં મિત્રો કન્ટિન્યુ જોડાયેલા રહેજો। ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો આપણી આ ટ્રીપ રહેવાની છે ગોધરાની। તો મિત્રો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો। તો મિત્રો જુઓ આપણે ત્યાંથી ગાડી ભરવા નીકળી ગયા હતા અને અત્યારે આપણે આવી ગયા છીએ પેટ્રોલ પંપે ડીઝલ પુરાવા માટે। જો આ છે પેટ્રોલ પંપ। તો અહીંયા પહેલાં આપણે ડીઝલ લઈ લઈએ અને અહીંયાથી ડીઝલ પુરાવીને જઈએ બેટરી ભરવા માટે, પછી જોઈએ કેટલો ટાઈમ લાગશે। તો ભાઈ જુઓ આપણે આવી ગયા ગાડી ભરવા માટે એક સાઈડમાં। અહીંયા આગળ છે કારખાનું, ત્યાંથી ગાડી ભરાશે। તો જોઈએ હવે કેટલા ટાઈમમાં આપણે ગાડી ભરે છે, બતાવું તમને ગાડી ભરાઈ ગયા પછી કેટલો ટાઈમ લાગે છે। તો મિત્રો જુઓ અહીંયા આપણું આઈસર ભરાઈ ગયું, તમને બતાવું આ રીતે ભરી છે બેટરીઓ। જુઓ બધી અક્ષરની બેટરીઓ ભરી છે આ રીતે। હવે પહેલાં પેક કરી લઈએ આપણે। તો મિત્રો આપણા બિલ પણ આવી ગયા અને ગાડી પણ ભરાઈ જાય। તો જો આપણે ગાડી ભરીને અહીંયા લગાવી દીધી સાઈડમાં। તો મિત્રો આપણે ગોધરાનો માલ છે એટલે અત્યારે કોઈ નીકળીને મતલબ નહીં, એટલે આપણે સવારે નીકળીશું અહીંયાથી। તો અત્યારે તો અહીંયા જ જમીને આપણે સૂઈ જઈશું અહીંયા ગોડાઉન ઉપર, અને પછી સવારે અહીંયાથી નીકળીશું ખાલી કરવા જવા માટે। તો બધા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો। હાલો તો મિત્રો ગુડ મોર્નિંગ, જય મેલડીમાં। રાત્રે આપણે જ્યાં ગાડી ભરી ત્યાં ગોડાઉનની જમીન સૂઈ ગયા હતા, તો અત્યારમાં આપણે નીકળી ગયા છીએ। તો આપણે ગાડી રનિંગ કરી દીધી, અત્યારે આપણે પહોંચવા આવ્યા છીએ રિંગ રોડ ઉપર। તો તો મિત્રો અત્યારે આપણે રિંગ રોડ ઉપર ચાલ્યા જઈએ છીએ। તમે બાજુનો વ્યૂ જુઓ, સવારનો કંઈક આ રીતનો આવે છે રિંગ રોડનો। એટલે મિત્રો આપણે માલ ભર્યો છે ગોધરાનો, આપણે ગાડી ખાલી કરવા જવાનું છે ગોધરા। જો અત્યારે રિંગ રોડ ઉપર ચાલ્યા જઈએ છીએ અને આપણે મિત્રો વાઢવ ચોકડી છે ત્યાંથી આપણે લઈ લઈશું રાઈટ સાઈડ। એટલે ત્યાંથી આપણે પહોંચીશું ગોધરા હાઈવે, અને રસ્તો પણ સારો છે। અત્યારે રિંગ રોડ ઉપર ચાલી જઈએ છીએ। જો
તો બધા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. તો જુઓ મિત્રો, અત્યારે આપણે જસ્ટ પહોંચી ગયા છીએ રામોલ ટોલ પ્લાઝા ઉપર અને સવારનો ટોલનો નજારો કંઈક આ રીતનો આવે છે. અને આપણે રામોલ ટોલ પાર કરી જઈએ સીધા વાઢવ ચોકડી અને ત્યાંથી લઈ ઇન્દોર ગોધરા હાઈવે ઉપર. તો મિત્રો હવે ટોલ ક્રોસ કરીને નીકળીશું આગળ. તો ભાઈ આ છે અમારા અમદાવાદનું વસ્ત્રાલ મેટ્રો સ્ટેશન. આ જે ઉપર ફ્લાયઓવર દેખાય એ અમારા અમદાવાદનું મેટ્રો સ્ટેશન છે. જે મિત્રો નવા જોડાયા એમને ના ખબર હોય એમને કહી દઉં, આ છે અમદાવાદનું મેટ્રો સ્ટેશન. અને આ જે મિત્રો આપણે આગળ જાય એ છે ભુજની ટોરસ, મતલબ આયરની ગાડી છે, કચ્છી ટોરસ. અને જે કોઈ મિત્રો નવા જોડાયા હોય એમને ના ખબર હોય તો કહી દઉં કે જોઈ લો, કચ્છની અંદર સૌથી વધુ ગાડીઓ રતનાલમાં છે, મતલબ ગાડીઓનું હબ ગણાય એ રીતે. ઓલ કચ્છની અંદર સૌથી વધુ ગાડીઓ રતનાલમાં જોવા મળે તમને. તો મિત્રો જુઓ, આપણે આ બ્રિજથી લઈ લીધી નીચે, આ સીધો રસ્તો જતો રહ્યો ચિલોડા ચોકડી થઈને હિંમતનગર બાજુ, અને આપણે લઈ લીધી નીચે વાઢવ ચોકડી બાજુ. તો ભાઈ જુઓ, આ છે અમદાવાદ વાઢવ 4 રસ્તા, મતલબ રિંગ રોડની ચોકડી છે વાઢવ ચોકડી. મેન 4 રસ્તા સિટીના તો અંદર આ વાઢવ ચોકડી, આ રિંગ રોડની ચોકડી છે. તો અહીંયાથી લઈ લઈશું આપણે હવે રાઈટ સાઈડ. જો આપણે લઈ લઈએ ડ્રાઈવર સાઈડ. આ રસ્તો આપણે સીધો આવી ગયો આપણે ઇન્દોર ગોધરા હાઈવે. આવી ગયા આપણે ઇન્દોર ગોધરા હાઈવે ઉપર. અહીંયાથી કન્ટિન્યુ ચાલ્યા જઈશું આપણે. તો જુઓ મિત્રો, આપણે કન્ટિન્યુ ચાલ્યા જઈએ છીએ ઇન્દોર ગોધરા હાઈવે ઉપર. જોઈ શકો છો ઇન્દોર ગોધરા હાઈવે. બધા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ છે સાઈડમાં. આજે આપણે ગોધરાની સર્વિસ છે જે આપણે રહેવાની છે 450-400 કિલોમીટર. કેમ કે આટલે બધી દૂર ગાડી આવે ને વેચાણ તો માલ ભરીને જવું પડે, ખાલી તો ના પહોંચાય. આપણે ગાડી ખાલી કરીને તપાસ કરશું ત્યાંથી ભરાય છે શું છે આપણે ગમે ત્યાંથી ગાડીનો કોઈને કોઈ માલ તો ભરવો તો પડશે જ. અને મિત્રો આ બાજુ ખેતીવાડી છે કે આમાં વધુ પડતા લોકો ડાંગરની ખેતી જ કરે છે. મતલબ એમ કે ડાંગરની ખેતીમાં પણ આથી કંઈ લાગતું નથી એટલું બધી આ બાજુ. તો આ બાજુ મિત્રો એવું નથી સૌરાષ્ટ્ર કાઠિયાવાડ જેવું કે ખાલી કપાની ખેતી થાય. આ બાજુ વધુ પડતી અમારે 2 ખેતી આ લોકો કરે, એક ડાંગર અને એક ઘઉં. તો પહેલાં શું કે પાણી 2 સિઝન મળતા હતા, એટલે બધા ખેડૂત મિત્રો 2 સિઝન ડાંગર જ કરતા હતા, કારણ કે ડાંગરમાં ઉતારો સારો બે અને ભાવ પણ સારો મળે. પણ હવે તો પાણી પણ એક જ સિઝન કરી દીધું, કેનાલ બંધ કરી દીધી. એટલે આ બાજુના ખેડૂતો બચારા મુશ્કેલીમાં આવી ગયા. અને બીજું કે ખેડૂતોને આટલી મહેનત કરે, આટલું આ કરે, તો કેટલાય ખેડૂત મિત્રો મેં ઘરે બહાર ખાતે જોયેલા છે કે આપણે પેપરમાં એમાં વાંચેલું છે એ રીતે. તો બચારા કેટલા હેરાન થયા છે કે એમનો જ માલ વેચવા જાય તો ત્યાં આગળ જઈને ભાવ બીજા કરી દે, પછી થઈને ત્યાં આગળ જાય તો ત્યાં ભાઈ રોકડા પૈસા લેવાય તો વટાવ કાપીને આટલા મળશે, ચેક લેવાય આટલા મળશે, એ પણ એમની કન્ડિશન. ત્યાંથી આવ્યા પછી અઘરાવાળાના પૈસા આપવાના, દવાના દાળિયાના પૈસા આવવાના, ટ્રેક્ટરના આવવાના, જે બધે છેલ્લે ખેડૂતના હાથમાં આવે એ બચારાને મળે. પણ બધા કે અમારો દેશ કૃષિ પ્રધાન દેશ છે. કઈ રીતે કૃષિ પ્રધાન દેશ છે ખબર પડતી નથી આપણને. અમુક કંઈ તો ચેન્જીસ થાય તો ખેડૂત મિત્રો જ્યાં પૈસાથી વધુ કમાય. કેમ કે અત્યારે તો ખેડૂતનો ધંધો મતલબ ચૂકા જેવું થઈ ગયું. કેટલું મળશે કેટલું વધુ એ કંઈ નક્કી ના કહેવાય કે કેટલા વધશે કેટલા મળશે. એ તો પછી જોયું જાય
ત્યારે ખબર પડે કેટલા મોડે છે ને કઈ રીતે ફાઈલ, બાકી તો કંઈ આઈડિયા ના આવે. તો કંઈ નહીં, હવે કંઈક સિસ્ટમમાં સુધારો થાય તો સારું, ખેડૂત મિત્રો બે પૈસા વધુ કમાય એવી આપણે તો આશા રાખીએ છીએ. કેમ કે આપણો દેશ છે કૃષિ પ્રધાન દેશ, તો પછી એમાં કૃષિ તો બધા જય જવાન જય કિસાન જેવા રહેવા જોઈએ. તો જુઓ અત્યારે આપણે ઇન્દોર ગોધરા હાઈવે ઉપર તો ચાલ્યા જઈએ છીએ અને ઇન્દોર બતાવે છે 365. અહીંયાથી ઇન્દોર 362 કિલોમીટર થાય આપણે અહીંયાથી. તો આપણે કન્ટિન્યુ ગોધરા ઇન્દોર હાઈવે ઉપર ચાલ્યા જઈએ છીએ અને જસ્ટ અત્યારે આપણે પહોંચવા આવ્યા છીએ પીઠાઈવાળા ટોલ, મતલબ આને આપણે પીઠાઈ ટોલ ટેક્સ કહેવામાં આવે છે. ત્યાં આગળ આપણે પહોંચવા આવ્યા છીએ. તો મિત્રો આ હતો પીઠાઈ ટોલ પ્લાઝા. આપણે ક્રોસ કરી લીધો ટોલ. તો હજી મિત્રો આપણે અહીંયાથી ગોધરા હજી બતાવે છે આપણે 137 કિલોમીટર, મતલબ આપણે અંદર જવાનું છે એટલે 145 કિલોમીટર જેવું હશે બાકી. તો જે આપણે કન્ટિન્યુ ચાલે જઈશું. આગળ આવશે કઠલાલ, તો કઠલાલનો નજારો બતાવું તમને. તો મિત્રો જુઓ આપણે કન્ટિન્યુ ચાલે જઈએ છીએ અને આ રસ્તો ખાલી સાઈડ જે જાય એ આપણે જતો રહે કઠલાલ. આ છે કઠલાલ ગુજરાત. કઠલાલ જાય અને કઠલાલ થઈ સીધો બાલાસિનોર જતો રહે. અને આ આપણે જે ચાલે જઈએ છીએ એ છે ઇન્દોર ગોધરા હાઈવે. આપણે હજી લગભગ મિત્રો આ રોડ ઉપર 125 કિલોમીટર કન્ટિન્યુ ચાલવાનું છે. જે આગળ બધું અલગ અલગ આવશે હું તમને બતાવું. આજની જર્ની બહુ અલગ રહેવાની છે. બધા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. અને મિત્રો શું કે કમેન્ટ કરવાનું ખાસ ના ભૂલતા, કમેન્ટ કરતા રહેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આ બાજુના વ્યૂ ચેક કરો. વાતાવરણ કંઈક વરસાદ પડશે કે નહીં પડે ખબર નહીં પડતી, પણ વાતાવરણ કંઈક ચેન્જ થઈ ગયું છે. એક નંબર વાતાવરણ છે, જોઈ શકો છો તમે. તો મિત્રો જુઓ આપણે કન્ટિન્યુ ચાલ્યા જઈએ છીએ અને અત્યારે આપણે પહોંચવા આવ્યા છીએ ફાગવેલ, જે આપણે ભાથીજી દાદાનું મંદિર છે ત્યાં પહોંચવા આવ્યા છીએ. જુઓ આ છે ભાગવેલ, અહીંયાનું ધાર્મિક સ્થળ કહેવાય ફાગવેલ. મતલબ આપણે સૌરાષ્ટ્ર કાઠિયાવાડ બાજુ વાસણા દાદા કહે છે અને આ છે ભાથીજી દાદાનું મંદિર ફાગવેલ. મતલબ અમારા ગુજરાતનું આ બાજુનું બહુ ફેમસ મંદિર છે કે જ્યાં મિત્રો બધા દૂર દૂરથી લોકો અહીંયા આગળ દર્શન કરવા માટે આવે છે. બહુ દૂર દૂરથી આવે છે. ગુજરાતમાં દરેક ખૂણાએથી આવે છે. એટલે ગુજરાતી કોઈ એવા ના હોય કે જેને ફાગવેલ ના જોયેલું હોય. તો જુઓ ફાગવેલ મંદિર તો પાછળ જે તમને બતાવ્યું ત્યાંથી અંદર જવાનું હોય. આપણી જોડે અત્યારે તો સમયના અભાવે અંદર ના જઈ શકીએ, નહીં તો તમને દર્શન કરાવત અંદર જઈને મંદિરે. પણ અત્યારે આપણે ગોધરા ગાડી ખાલી કરવાની છે, પ્લસ રિટર્ન પણ ભરવાનું થશે એટલે અત્યારે બધું ભેગું ના થાય. તો આ રીતનું હતું મંદિર. એ છે ભાથીજી દાદાનું મંદિર ફાગવેલ. અને અત્યારે આપણે ફાગવેલની ભૂમિ ઉપર ચાલ્યા જઈએ છીએ અને આ છે ઇન્દોર ગોધરા હાઈવે. તો હવે આપણે કન્ટિન્યુ આગળ વધીશું અને સફર જારી રાખીશું. જો આ બાજુની હરિયાળી. તો મિત્રો જુઓ આપણે કન્ટિન્યુ ચાલ્યા જઈએ છીએ અને આપણે પહોંચવા આવ્યા છીએ બાલાસિનોર. આ જે રસ્તો છે એ જતો રહે બાલાસિનોરમાં. બાલાસિનોર થઈ સીધો જતો રહે કપ્પડવંજ. મતલબ એ રસ્તો જે જાય કપ્પડવંજ બાલાસિનોર.
આ બાજુ મિત્રો ઘણા એવા ગામ છે જે ફેમસ છે, બધા અલગ અલગ રીતે. જોવા છે બાલાસિનોર, આ બાજુ બાલાસિનોર ફેમસ છે. કપ્પડવંશ ફેમસ છે, કપ્પડવંશનું ગીત પણ ફેમસ છે. અને ફાગવેલ ભાથીજી મંદિર ફેમસ છે. પછી પાછળ એક આવે છે, ત્યાં આગળ મિત્રો ઠંડા ગરમ કુંડ છે, જે 12 માસ 2 કુંડમાં ગરમ પાણી જ હોય અને 2 કુંડમાં ઠંડા પાણી જ હોય 12 માસ. એ રીતનું છે. એટલે આ બાજુ જોવાલાયક સ્થળો પણ એટલા બધા છે, પ્લસ બધું સારું સારું છે. જો આ બાજુનું વાતાવરણ હરિયાળી એક નંબર છે. અત્યારે ટાઈમો વાગવા આવે છે 9:15, પણ હજી જો દિવસ ઉગ્યો હોય એવું લાગતું નથી. સૂર્યનારાયણનો પ્રકાશ જ નથી પડતો. અને મિત્રો તમને બીજું ખાસ જણાવવાનું, મિત્રો મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને કમેન્ટ કરતા રહેજો. તમારે કંઈ બી પ્રશ્ન હોય તો મને કમેન્ટ કરીને ખાસ જણાવજો, કેમ કે આપણે ટૂંક જ સમયમાં એક બ્લોગ બનાવવાનું છે. પર્સનલી આપણે બધાની કોમેન્ટના જવાબ આપવાના છે, એનો એક બ્લોગ બનાવવાનો છે સ્પેશિયલી. તો મને કંઈ પ્રશ્ન હોય કંઈ બી હોય તો મને કમેન્ટમાં ખાસ કરીને જણાવજો. એટલે આપણે કમેન્ટના જવાબ આપવા માટે એક સ્પેશિયલ જો બ્લોગ બનાવવાનો છે, કે જેમાં આપણે બધાએ જેને કમેન્ટો કરી છે એ બધાને કોમેન્ટના જ જવાબો વાંચીશું અને લઈશું. એ રીતે આપણે સ્પેશિયલ બ્લોગ જ આખો કોમેન્ટો બનાવવાનો છે. તો એ આપણે આ બનશે 2-3 દિવસમાં બનાવવાનું છે. એટલે કમેન્ટ કરીને ખાસ જણાવજો અને કમેન્ટ કરતા રહ્યા. તો જુઓ અત્યારે આપણે કન્ટિન્યુ ચાલ્યા જઈએ છીએ. હજુ આપણો સફર મિત્રો ઘણો બાકી છે. ક્યાંક રાખીશું ચા પાણી કરવા માટે, અને ચા પાણી કરીને પછી હવે આગળ વધીશું. તો આગળ પહેલાં ક્યાંક મસ્ત ચા પાણી કરીએ. તો ભાઈ જુઓ અત્યારે આપણે એક કંઈક સિટી આવ્યું છે નાનું એવું, ત્યાં આગળ પહોંચ્યા છીએ. નામ તો ખબર નહીં. અને અહીંયા એક ગાડી ફેલ થઈ જશે રસ્તા ઉપર, એના હિસાબે થોડું ટ્રાફિક જેવું હતું. તો મિત્રો આ ગામ કયું આવ્યું એ તો ખબર નહીં, પણ આની આગળ હજી સેવાલય આવશે એ મને ખબર છે. તો કંઈ નહીં, હવે વધ્યા આગળ. તો મિત્રો આપણે અહીંયા ગાડી રાખી હતી ચા પાણી કરવા માટે આ હોટલ ઉપર. ત્યાં ચા પાણી કરીને આવતા રહ્યા. અને જુઓ ત્યાંથી ગાડી આપણે રનિંગ કન્ટિન્યુ કરી દીધી. જુઓ હજી આપણે જે ખાલી કરવા જવાનું છે એ મિત્રો હજી ગોધરા આપણે અહીંયાથી બતાવે છે 55 કિલોમીટર દૂર. પછી આપણે ચાલે જઈએ સીધા. તો ભાઈ જુઓ અત્યારે આપણે કન્ટિન્યુ ડ્રાઈવ કરીને પહોંચવા આવ્યા છીએ ગોધરાની. પહેલાં જે ટોલ પડે તે ટોલ ટેક્સ ઉપર પહોંચવાની તૈયારીમાં છીએ. જુઓ આમાં મિત્રો આ ટોલ વાવડી ખુર્દ કહેવાય, વાવડીનો ટોલ ગણાય. અને અમારે ગોધરા ટોલથી પણ ઓળખાય છે. મતલબ અમદાવાદ બાજુથી આવીએ એટલે આપણે ગોધરાની પહેલાં પડે આ ટોલ. ફાસ્ટેગ વાળો ટોલ છે. તો કંઈ નહીં, આપણે ચાલે જઈએ કન્ટિન્યુ. તો મિત્રો આ રોડ જતો રહ્યો ગોધરા થઈને ઇન્દોર. આપણે ત્યાં નથી જવાનું, આપણે જવાનું છે બરોડા સાઈડ અને વડોદરા સાઈડ જઈ અને પછી અંદર લેવાની છે. તો આપણે આમાં ગોધરા પણ નથી જવાનું અને આમાં દાહોદ બાજુ પણ નથી જવાનું. જઈએ પેલા બરોડા બાજુ અને આગળથી લઈ લઈશું અંદર ખાલી કરવા જવાનું છે ત્યાં પાલટીના ત્યાં. આ રસ્તો પણ મિત્રો ડાયરેક્ટ ઇન્દોર મળે, ગોધરા થઈને દાહોદ જાય, દાહોદથી ઇન્દોર. તો આપણે ત્યાં પણ નથી જવાનું. અને આ રસ્તો મિત્રો જતો રહ્યો ગોધરા સિટીમાં, આપણે ત્યાં પણ નથી જવાનું. આપણે જવાનું છે આ બાજુ જુઓ બરોડા સાઈડ. આપણે મિત્રો આ રસ્તે જવાનું છે
અને આગળ જઈને આપણે વળી જવાનું છે ગોધરા સિટીમાં. આ પાછળ જવો એ રસ્તો પણ ગોધરા સિટીમાં જ રહ્યો, પણ આપણે ત્યાંથી અંદર નથી જવાનું. એટલે મિત્રો આપણે આગળ જવાનું છે અને આગળથી મળવાનું છે ગોધરા સિટી બાજુ. જોઈએ હજી કેટલે દૂર છે મળવાનું. આપણું લોકેશન પણ ચાલુ જ છે. જો આપણે જ્યાં ગાડી ખાલી કરવાની હતી ત્યાં પહોંચી ગયા અને અહીંયા લગાવી દીધી આપણી ગાડી અને અહીંયા ખાલી થશે ગાડી આમાં. હવે જોઈએ કેટલા ટાઈમમાં ખાલી કરે છે. પછી ખાલી કરીએ પછી ક્યાંક ભરવાનું નક્કી કરીએ. તો ખાલી તો અહીંયા કરવાની છે, માણસો જે આવે છે જોઈએ કેટલી વારમાં ખાલી થાય છે. તો ભાઈ જુઓ અહીંયા આપણે ગાડી ખાલી કરવાની ચાલુ કરી દીધી છે. જો આપણી ગાડી ખાલી કરવાની ચાલુ થઈ જાય તો જોઈએ હવે કેટલા ટાઈમમાં ખાલી થાય છે. તો મિત્રો ફાઇનલી આપણું આઈસર ખાલી થઈ ગયું અને આપણો સહી સિક્કો પણ આવી ગયો છે. ભાડું તો અહીંયાથી લેવાનું નહોતું, કેમ કે આપણે જ્યાં ગાડી ભરી ત્યાંથી આપણે ભાડું હોય એટલે અહીંયા કશું ભાડું લેવાનું નહોતું. તો જો અત્યારે આપણે બેસી ગયા ગાડીમાં અને અહીંયા ગોધરામાં એક ટ્રાન્સપોર્ટ છે તો એ ભાઈને વાત કરીએ આપણે ન્યૂ ગુજરાત ટ્રાન્સપોર્ટમાં. તો અહીંયા કંઈ આપણે વજનમાં જામ્યું નહીં, વજન ભરીએ તો ભાડામાં ઠેકાણા નહોતા અને ભાડું ભરવા જઈએ તો એરિયા બરાબર ના લાગ્યા. એટલે પછી આપણે ત્યાંથી માલ ના ભર્યો. તો આપણે બીજી એક જગ્યાએ વાત કરી છે તો ત્યાં આગળ સેટિંગ થઈ ગયું છે. અહીંયા ખાલી કરીને અહીંયાથી આપણે 40 કિલોમીટર અંદર જવાનું છે સિટી બાજુ. તો ત્યાંથી માલ ભરવાનો છે આપણે અમદાવાદનો. તો આપણે જશું ત્યાં આગળ ગાડી ભરવા માટે. અને આપણે જમવાનું પણ અહીંયા પતી ગયું મિત્રો. પાછળ હોટલ હતી તો 80 રૂપિયામાં જમવાનું હતું. ગુજરાતી થાળી હતી તો ઠીક હતું. તો જમવાનું સારું હતું. 80 રૂપિયામાં ખોટું ના કહેવાય. પાંચ જાતના 5 રોટલી, 2 શાક, સંભારો, છાશ એ રીતનું હતું. તો આપણે જમવાનું પણ પતી ગયું. તો હવે આપણે અહીંયાથી નીકળીએ, જઈએ સીધા ત્યાં આગળ આપણા લોકેશન ઉપર ગાડી ભરવા. તો ત્યાં આગળ જઈને જઈએ, ભરીએ, કેટલો ટાઈમ લાગે છે, શું છે, કઈનો માલ ભરાય છે, કઈ રીતે ભરાય છે એ બધું તમને બીજા વિડીયોમાં જોવા મળશે. કેમ કે આ વિડીયો મિત્રો મોટો થઈ જશે એટલે આપણે આ વિડીયોને કરીએ અહીંયા પૂરો. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મેલડી.